હેલો, કેમ છો? આજે નવા વિડીયોમાં આપણે જોશું કે કંઈક નવું જ આપણે બનાવીએ, કંઈક યુનિક, કે શિયાળામાં ઠંડીમાં હીટ પણ મળે અને રસોઈમાં પણ હેલ્પ થાય. અને આ મેં માટી લીધી છે, મેં મારા ફાર્મમાંથી હું માટી લેવી છું, એને ચારી લીધી છે, આખી રાત પલાળી છે. આખી રાત પલળી ગઈ છે એટલે આ સરસ મજાનો ચીકાશ પકડી ગઈ છે. અને આ ગાયનું ગોબર છે, છાણ, અને આ નાળિયેરના છિલકા છે. કુંવર આમાં નાખવાનું હોય છે, એ મને ન મળ્યું તે મેં નાળિયેરના છિલકા લીધા છે. હવે એને મિક્સ કરીને આપણે બનાવીશું ચૂલો. પણ મેં નાળિયેરના છિલકા લીધા છે, તેને મેં આવી રીતે છૂટા પાડી અને કેચીથી આવી રીતે કટ કરી લીધા છે. આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. આવી રીતે કટ કર્યા છે, મેં સાઈડમાં મેં કરીને રાખ્યા છે. તો આવી રીતે કટ કરી લેવાના છે. આ માટી મેં પલાળેલી છે, જે ચીકણી, એ બચપનની યાદ દેવડાવે છે કે બચપનમાં આપણે રમકડા બનાવતા, અને આ જે માટીથી ખેલા છે એ બચપનની યાદ આવે છે. બરાબર છે. અને હવે એમાં આપણે નાખીશું આ નાળિયેરના છિલકા. નાળિયેરના છિલકા નાખવાથી એ ચૂલાની પકડ એકદમ મજબૂત થશે અને ફાટશે નહીં. અને આ છે ગાયનું ગોબર. જો ગાયનું ગોબર નાખીશું એટલે સરસ મજાની એકદમ ચૂલો પકડશે અને ફાટશે નહીં જરાય પણ. અને ગાયનું છાણ આપણે એના વિશે કહીએ તો કે જો પહેલે તો લીપણ કરતા અને આખા દિવાલોમાં પણ લીપણ કરતા. મેં પણ લીપણ કરેલું છે, ચૂલા લીપેલા છે. અને એ અત્યારે બધું લુપ્ત થઈ ગયું છે. લીપવાનું તો સાવ લુપ્ત જ થઈ ગયું છે, કારણ કે જે લીપણથી રોગ ન થતા, જે લીપણથી જે આપણે શરીરમાં આપણે જે કસરત થતી બધી થતું, અને અત્યારે તો બધી સ્ટાઇલ, એટલે જો એ રોગના ભોગ બની ગયા છે. અત્યારે તો એ જે પહેલાંની જે ચૂલા બનાવતા, એ મહેનત કરતા બધી, અને ચૂલે રસોઈ ખાતા, એ મીઠાશ જ અલગ હતી. અને અત્યારે ગેસના ચૂલામાં જે આપણે રસોઈ બનાવી એની મીઠાશ જ અલગ હોય છે. આ ગાયનું ગોબર નાખવાનું છે. આવી રીતે હું લેતી આવી હતી ફાર્મમાંથી. આ બધું નાખી દેવાનું છે અને માટીને એકદમ ચીકણી મસળવાની છે. આવી રીતે મસળી લેવાની છે એકદમ માટી મસળી, અને આ રીતે એનું નીચેનું પડ બનાવવાનું છે. પાણી લેતું જવાનું અને પડ નીચેનું થોડુંક જાડું કરવાનું છે, બહુ પતલું કરવાનું નથી. આ રીતે હવે એની બોર્ડર બનાવીશું. આ રીતે મસળતું જવાનું અને એને બોર્ડર બનાવતું જવાનું છે. દિવાલ બનાવશું આ રીતે. આવી રીતે દિવાલ બનાવશું, સરસ મજાનો ચૂલો બની જશે. આ રીતે બોર્ડર બનાવીને અને આ દિવાલ પેક કરી દેવાની છે નીચેની. આ સરસ મજાની આવી રીતે નીચેથી લીસું કરી દેવાનું છે, સરસ પટ્ટીકોર. બહારના ભાગેથી પણ આમ પેક કરી દેવાનું, એટલે મજબૂતી આવે સરસ મજાની. પાણી લેતું જવાનું અને આવી રીતે બનાવી નાખવાનું છે. એક સરખી સરસ મજાની આમ બનાવી લેવાનું છે. આ સરસ મજાનું જો બની ગયું છે. હવે આ લીપી નાખી આવી રીતે. પછી આપણે જોશું કે ઊંચા નીચે હોય તો આપણે આ રેવલમાં રાખવા માટે ગમે તે વાસણ રાખીને આમ દબી દેવાનું, એટલે એક સરખું સરસ થઈ જશે. જુઓ, એક સરખું સરસ થઈ ગયું. હવે એટલે જવા માટે આપણે જે પવન જવા માટે આપણે એને થોડુંક ઊંચાઈ આપવી પડે, એટલે આ આવી રીતે 3 4 બનાવીશું. એને ટેચા આ 4 બનાવીશું આવી રીતે. જો ગામડામાં પેલા ચૂલા આ રીતે જ લીપતા, બધું ગાયનું છાણ ને કુંવર ને બધું નાખીને સરસ મજાના લીપતા.
અને મેં લીપણ તો મેં કરેલું છે કે ચૂલા લીપા છે, પણ અત્યારે ગામડે અમારે પણ નથી, મમ્મી ત્યાંય નથી, અને ચૂલાનું તો લુપ્ત જ થઈ ગયું છે હવે. અને ચૂલાની જે રસોઈ થતી ફટાફટ એ ભાઠો ચૂલાનો હોય અને એમાં તમે બધું શેકો એટલે તમારે ચૂલાની ખાવાની મજા જ ઓર હોય છે. પાપડ એમાં ચૂલા જેવા પાપડ તમે ન શેકી શકો, ચૂલામાં પાપડ પણ એવા સરસ શેકાય. મરચા છે, ઘણી બધી વસ્તુ ચૂલામાં બહુ સરસ થાય. આ રીતે મેં 4 બનાવી દીધા છે. ટેચા કે આપણે વાસણ કંઈક માથે મૂકી શકીએ અને કોલસા નાખ્યા હોય તો એને હવા પણ જોઈએ એટલે સરસ મજાનું જગે. આવી રીતે આકાર આપી પછી આવી રીતે ફિનિશિંગ આપી દેવાનું. આપણે કેટલા પણ આકાર આપી શકીએ, સગડી જેવા આપી શકીએ, અંદર આપણે જે તાર છે એ નાખી શકીએ, ચૂલા સગડીમાં આપણે ઢોલમાં બનાવી શકીએ, ઘણી જાતના આપણે ચૂલા બનાવી શકીએ. પણ આ તો અલગ જ જાદુઈ ચૂલો કહેવાય આને તો, કે ગેસ ઉપર ચાલે. ગેસ ઉપર રાખીને આપણે જો કેવી રીતે આપણે આમાં રસોઈ પણ બનાવશું આપણે જોશું. આમાં જો આને આ ઢેચા બની ગયા છે, હવે એને આપણે આ સળી લીધી છે મેં, સળીથી આપણે અંદર હોલ કરવાના છે. આવી રીતે આ ચૂલામાં મેં આવી રીતે હોલ કરવાના છે. હોલ થોડાક મોટા કરવાના, સાવ ઝીણા નથી કરવાના. આવી રીતે પછી સુકાઈ જાય એટલે પાછળથી પણ હોલ સાફ કરી નાખવાના. બરાબર છે? આવી રીતે બધા હોલ કરી દેવાના છે. ઘાટા હોલ કરીને સરસ મજાના આવી રીતે કાણા કરી દેવાના છે અને સેજ પોળા રાખવાના છે ને પછી આ ચૂલો સુકાઈ જાય એટલે પાછળથી આપણે હોલેના ચોખા કરી નાખવાના છે. હવે એના પાયા બનાવશું. બરાબર છે? પાયા તો આપણે એવી રીતે બનાવશું કે ચૂલો સુકાઈ જાય પછી લગાવવાના છે, કારણ કે આમ ઊંધો વાળીશું તો ચૂલો તૂટી જશે. તો આપણે પાયા બનાવીને રેડી રાખીશું કે બે ઓમાં જે એક ચૂલો બનાવીને મેં તૈયાર રાખ્યો છે બતાવવા માટે. તો એ ચૂલાને આપણે મેં આવી રીતે ચૂલાના પાયા બનાવ્યા છે. આવી ઠપકારીને અને ચોરસ આકારના આપણે જે પાટલાના હોય ને જે વેલણ ને પાટલું આપણે વણતા હોય છે એવી રીતે આવી રીતે આ બનાવી દેવાના છે. પછી એમાં આ આપણે સ્ટીક હોય છે કે આ સ્ટીક આપણે અંદર જવા દેવાની છે. આવી રીતે પછી એ સ્ટીક અંદર આમ બેસાડી દે. સેજ આલા લીલો હોય ત્યારે પાછળથી આપણે આ સ્ટીક અંદર બેસાડી દેવાનું એટલે આય સુકાશે. સેજ આલા લીલું થશે, સુકાશે એક દી પછી આ લગાવી દેવાના. 4 દિવસ સુકાતા વાર લાગશે. આવી રીતે 4 પાયા બનાવી લેવાના છે. આવી રીતે ઠપકારી અને એનો આકાર આપી આપણે પાયા બનાવશું. 4 પાયા બનાવવાના છે અને આ ક્વોલિટીની સ્ટીક છે એની મજબૂતી માટે છે કે પાયો મજબૂત રહે અને તૂટે નહીં. અહીંયા પણ સ્ટીક નાખી શકીએ કે આનું મજબૂતી રહે. નાની સ્ટીક આપણે અહીંયા નાખી દેશું તો પણ એની મજબૂતી રહેશે કે આ ભાંગશે નહીં તમારે. અને અંદર છિલકા નાખ્યા છે એટલે એની પકડ તો સરસ પકડી લેશે પણ જરાય ફાટશે નહીં. આ રીતે પાયો બનાવવાનો છે. હું પણ પહેલી વાર ચૂલો બનાવું છું. હવે કેવો બનશે તે આપણે જોશું. કે મને કે દિવસનું એમ થતું હતું કે આપણે શિયાળામાં ઓળો કરવો હોય તો મને એવી મરજી થતી હતી કે ઓળો ભઠ્ઠે કરીએ, પણ ભઠ્ઠો કે લેવા જાવ સિટીમાં. તો પછી મગજમાં આવ્યું કે આ ચૂલો બનાવીએ તો આપણે ઘરે બનાવી શકીએ, કે ચૂલામાં આપણે બધું કરી શકીએ અને એ પાછો ગેસ ઉપર રાખીને કે ગેસ પણ બગડે નહીં. સરસ મજાના 4 પાયા બનાવી લઈએ આપણે. 4 પાયા બની જાય આવી રીતે
સરસ આકાર આપી દેવાનો છે આને આવી રીતે આકાર આપી દેવાનો છે. અને જ્યારે આ ચૂલો એક દિવસ પછી સુકાઈ જાય એટલે આપણે થોડોક ઊંચો કરી અને એને ઘાણું કરી અને આ પાયા આમ રાખી દેવાના છે, અંદર જવા દેવાના છે, એટલે એની મજબૂતી પકડશે. અને ફરતીકોર ગારાની રીંગ કરી અને લગાવી દેવાની છે, એટલે સરસ મજાના પાયા મજબૂત થઈ જશે. અને આ કાણા પાછળથી આપણે ઉલટો કરીશું, સુકાઈ જશે એટલે કાણા પણ સાફ કરવા પડશે. મેં એક ચૂલો એવો તૈયાર કરી રાખ્યો છે, હું તમને બતાવું છું. જો આ પાયા બની ગયા છે. હવે એ એક દિવસ સુકાવા દેવાનું છે કે છાંયે, બહુ તડકો નથી આપવાનો એને, છાંયે સૂકવાનો, જે પવન આવતો એ જગ્યાએ રાખી દેવાનો છે. અને આ પાયા એક દિવસ સુકાય તરત જ લગાવી દે, અને કમસે કમ 4 દિવસ સુધી આને સૂકવવો પડશે, ત્યારે સુકાશે. તે પછી આપણે યુઝ કરીશું. મેં એક ચૂલો તૈયાર કરીને રાખ્યો છે, 4 દિવસ થઈ ગયા છે. હમણાં હું તમને બતાવું છું એ ચૂલો કે મેં આ રીતે બનાવીને તૈયાર કર્યો છે. જુઓ, આ 4 દિવસ થઈ ગયા છે. આ ચૂલો બનાવ્યો એના આ સુકાઈ ગયો છે, બરાબર. હવે એને આપણે પલટાવશું, જોશું કે એના કાણા આપણે સાફ કરવા પડશે. કે આવી રીતે આ કાણા જો પેક છે બધા, તો એને આ કાણા આવી રીતે સ્ટીકથી સાફ કરવા પડશે. આવી રીતે આ બધા કાણા આવી રીતે સ્ટીકથી સાફ કરી નાખવાના છે. આવી રીતે આ છે કાણા છે બધા ચોખ્ખા કરી નાખવાના છે આપણે. આ હોલ છે બધા. અને આ મેં રાખથી લીપી લીધો છે. સુકાઈ ગયા પછી રાખથી લીપી લેવાનો છે. અને આ મેં જો કેવી રીતે પાયા બનાવ્યા છે, જુઓ તમે કે મેં પાયા આવી રીતે બનાવ્યા. આમાં એમ જ બનાવ્યા છે. આ ફોલ્ડ છે કે આ સ્ટીક કાઢી લે, આ આવી રીતે પાયો કાઢી લેવાનો, પાછો આમાં ફિટ કરી દેવાનો. આમાં સ્ટીક ચોટ આમાં લગાવી દીધી છે, અને પછી એમાં પાયો લગાવી દેવાનો, બરાબર છે. આમાં પણ એમ છે, જો આવી રીતે નીકળી જશે, પછી આવી રીતે લગાવી દેવાનો પાછો. હાલો, જો આ રીતના મેં પાયા બનાવ્યા છે, ફોલ્ડ પાયા છે. આ ચૂલાના પણ મેં ફોલ્ડ જ બનાવ્યા છે, એટલે પાયા સરસ મજબૂત રહેશે, એકદમ ભાંગશે નહીં તમારે. અને આ રીતે તમારે લગાવી દેવાના. આવી રીતે આટા જે આપણે સ્ક્રૂ છે કેમ ફિટ કરી એવી રીતે ફિટ થઈ જાય છે સરસ, જરાય ડગશે નહીં અને સરસ મજાના રહેશે. અને આ હોલ બધા ચોખ્ખા કરી નાખવાના છે. આ 4 દિવસે ચૂલો તૈયાર થયો છે. આ ચૂલો તૈયાર થઈ ગયો છે. અને મેં થોડુંક આમાં ડિઝાઇન પણ કરી છે. કલર કરવો તો પણ ટાઈમ ન મળ્યો, અને રાખથી મેં લીપી લીધું છે. રાખ પણ સરસ મજાનો ચારી અને રાખથી લીપી લેવાનો છે. સરસ બની ગયો છે આ ચૂલો. હવે આપણે આમાં ઓળો, રોટલા, રોટલી, મરચાં શેકીશું અને તાપણું પણ તાપી શકશું. આ બધું થઈ શકશે આમાં. આપણે જોઈશું આગલા વિડીયોમાં. અને આ દેશી ચૂલો આ જુગાડ જ છે એક જાતનો, કે ગેસ ઉપર રાખીને આપણે રસોઈ કરી શકીએ. ચૂલો તો તૈયાર થઈ ગયો છે. 4 દિવસ સુકાતા વાર લાગી. અને હવે આપણે આમાં શું બનશે તે આપણે આગલા વિડીયોમાં જોશું, કે ગેસ ઉપર રાખીને રસોઈ બનાવવાની છે. હવે કેવી રીતે બને તે આપણે જોશું, કે આમાં કોલસા નાખી અને આ સગડી પ્રગટાવવાની છે. ચૂલો કેસો કે સગડી કેસો, જે કેસો તે, પણ આ જુગાડ છે એક જાતનો, કે ગેસ ઉપર રાખીને પણ રસોઈ કરી શકીએ. ચલો, આ વિડીયોને વિરામ આપીશું. આવતા વિડીયોમાં મળીશું. આ ચૂલામાં કે સગડીમાં કેવી રીતે રસોઈ બને તે આવતા વિડીયોમાં જોશું. ચલો, બાય બાય.